ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સ ચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના 3 સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળાધોળા કરનારા પર તવાઈ બોલાવી છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા ત્રાટક્યું હતું. હવે દાન લેનારા નાના રાજકીય પક્ષોને ત્યાં આયકર વિભાગ ત્રાટક્યું છે. ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે આઈટીની ટીમ ત્રાટકી હતી. આઈટીની એક ટીમ સેક્ટર 26 કિસાન નગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે, જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘમલ્હાર ઓફિસ અને ડ્રાઈવરના ગ્રીન સિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે આઈટીની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે. અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઇન્કમટેક્સ દ્વારા ઓપરેશન કરાયું છે. તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા 23 વર્ષીય ધવલ રામભાઈ ભરગાનું ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં મોત થયું છે. આ ઘટનામાં અન્ય 2 મુસાફરોની ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે. ધવલની સગાઈ થોડા સમય પૂર્વે પ્રતીક્ષા નામની યુવતી સાથે થઈ હતી. ધવલ અને પ્રતીક્ષા તેમના મિત્ર મૌલિક બાબુભાઈ વણપરિયાની વોક્સવેગન મોટરકારમાં પ્રતીક્ષાના બહેનપણી અનિતા વાંજા સાથે દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. ખંભાળિયા દ્વારકા માર્ગ પર સોનારડી ગામના પાટિયા પાસે આવેલા એક મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે કાર ચાલક મૌલિક વણપરિયાએ મોટર કાર પરનો કાબુ ગુમાવતા કાર હાઈવે પરથી રેલિંગ સાથે અથડાઈને આરપાર નીકળી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 23 વર્ષીય ધવલ રામભાઈનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ સાયખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યાની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં 3 મૃતદેહો મળ્યા છે. આ ઉપરાંત 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ચોકડી નજીક ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર રોકવાનો પ્રયાસ કરતા ડમ્પર માલિક અને ડ્રાઈવરે ઇન્સ્પેક્ટર અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર અને માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અને જૂનાગઢ ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ રાજેશભાઈ ગેડિયાએ પોલીસને જણાવ્યું કે સવારે 10:30 વાગ્યે સિક્યોરિટી ગાર્ડ ભાવેશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને ડ્રાઈવર સંજયભાઈ ભીખાભાઈ લોલાડિયા સાથે સરકારી બોલેરો ગાડી લઈને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ સમયે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ અક્ષરવે બ્રિજ પાસે પીળા કલરનું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રેતી ખનીજ ભરેલું જોવા મળ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ માંગતા ન હોવાનું જણાવ્યું હતું. જીઓ માઇન નામની એપ્લિકેશનમાં તપાસ કરતા પણ આ નંબર પર કોઈ રોયલ્ટી પાસ નીકળ્યો ન હતો. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ છે, ત્યારે ગુજરાતમાં પણ એલર્ટને લઈને પોલીસ એક્શન મોડમાં છે. અમદાવાદ પોલીસે શહેરની મોટાભાગની હોટલો અને ભાડુઆતના મકાન અને દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ગેરકાયદેસર ભાડે રહેતા અને હોટલના માલિક દ્વારા પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી અમદાવાદમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુના નોંધાયા છે. ભૂતકાળમાં ઝડપાયેલા આતંકીઓ હોટલમાં નામ બદલીને રહેતા હોવાથી પોલીસે ગઈકાલે શહેરની મોટાભાગની હોટલો પર સર્ચ કર્યું હતું. સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોએ શહેરની હોટલોમાં સર્ચ કર્યું હતું અને શંકાસ્પદ રીતે રહેતા લોકોની પૂછપરછ કરી હતી. આ સિવાય જે હોટલના સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં ગેસ્ટની એન્ટ્રી ના કરી હોય તેવા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ભરૂચની પાલેજ પોલીસે એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને કુલ રૂપિયા 7 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલેજ પોલીસ મથકના પીઆઈ એ ચૌધરીને ગુપ્ત માહિતી મળી હતી કે શિવલહેરી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નવસારીથી મોરબી તરફ જઈ રહી છે. આ બસનો ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા, જેના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યૂ બલવાસ હોટલ પાસે
દોજ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીમ મળ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેવા કાનાભાઈ બાળા અને જેન્દ્ર નરસિંહ પટેલ નામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ એમએસ ગણેશ ટ્રેડર્સ જેઆઈડીસી ખાતેથી આશરે ₹1.21 લાખની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા 265 ખાલી ડબ્બાનો સ્થળ પર નાશ કરાયો હતો. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત તારીખ 10/11/2025ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર PR ચૌધરી અને LN ફોફની ટીમે પાટણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમએસ ગણેશ ટ્રેડર્સ C11 વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આશરે 913 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો મળ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત ₹1,21,429 થાય છે. તંત્રએ આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા એલસીબીએ હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલા ₹2.57 લાખના વિદેશી દારૂ સાથે કાર ચાલક સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ ₹7.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાબરકાંઠા એલસીબી ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન મોતીપુરા ખાતે મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પરના ઓવરબ્રિજ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી, જેમાં ચાલક સહિત 2 શખ્સો સવાર હતા. કારની તલાશી લેતા તેમાંથી ₹2,57,906ની કિંમતની વિદેશી દારૂની 178 બોટલો મળી હતી. પોલીસે દારૂ ઉપરાંત ₹5 લાખની સ્વિફ્ટ કાર અને ₹10,000ના 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹7,67,906નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડી અમરેલીમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત કરતા જોવા મળ્યા હતા. રાજ્યમાં સૌથી ઓછું ઠંડુ દ્વારકા રહ્યું હતું, ત્યારે ન્યૂનતમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વડોદરામાં ન્યૂનતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં પણ 15.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. મહેસાણા શહેરના માર્ગો પર એક બેફામ સ્વિફ્ટ ગાડીના ચાલકે રોડ પર બેફામ ગાડી ચલાવતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ ગાડી ચાલકને ઝડપવા ટ્રાફિક પોલીસે પીછો પણ કર્યો હતો. જોકે ગોપીનાળા પાસેના ટ્રાફિક પોઈન્ટ પર આ ગાડી આવતા ટ્રાફિક પોલીસે ગાડી કબજે કરી હતી. આ દરમિયાન ગાડી ચાલક પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટનામાં આખરે મહેસાણા ટ્રાફિક પોલીસે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. આ દરમિયાન ગાડી ગોપીનાળા પાસેના ટ્રાફિક પોઈન્ટ પાસે આવતા ત્યાં ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓએ ગાડી કોર્ડન કરી પકડી પાડી હતી. જોકે આ દરમિયાન ગાડી ચાલક પોલીસને હાથતાળી આપી ભાગી ગયો હતો. આ ઘટનામાં પોલીસે 3 લાખની કિંમતની ગાડી કબજે કરી અજાણ્યા ગાડી ચાલક સામે કલમ 281 તથા એમવી એક્ટ કલમ 177, 184, 134 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.